વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગીની પટેલ, અશ્વમેઘ વિદ્યાલય, કિલ્લા પારડી. આજે આપણે ગુજરાતી વિષયમાં યુનિટ ટેસ્ટ માટે રિવિઝન કરીશું. ચેપ્ટર નંબર 2, ચોરી અને પ્રાયશ્ચિત. આ પાઠના લેખક કોણ છે? ગાંધીજી. સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ, સાહિત્ય સંગ્રહ, સત્યના પ્રયોગો. જે કોઈ પણ પાઠ હોય કે કાવ્ય હોય એના લેખક, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંગ્રહ વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો આ પાઠમાં શું આવે છે એનો આપણે ટૂંકમાં સારાંશ જોઈ લઈએ. આગળ વિડીયોમાં તો આપણે જોઈ જ ગયા છે. ટૂંકમાં જોઈ લઈએ કે આ પાઠમાં શું આવે છે. તો ચોરી અને પ્રાયશ્ચિત જે પાઠ છે એ ગાંધીજી લિખિત તેમની આત્મકથા સત્યના પ્રયોગોનો એક અંશ છે. એમાં ગાંધીજીએ પોતાનો બીડી પીવાનો શોખ, બીડી ખરીદવા માટે કરેલી ચોરી, પોતાના માંસાહારી ભાઈને દેવું ચૂકવવા માટે ભાઈના કાંડાના કડામાંથી સોનું ચોરવામાં આપેલો સાથ જેવા દોષોની કબૂલાત કરી છે. ત્યાર પછી એમને ચોરી કરવા બદલ પશ્ચાતાપ થાય છે, એટલે કે પસ્તાવો થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે અને ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી તેઓ મહાત્મા બન્યા છે. આગળ આપણે પાઠ જોઈ જ ગયા છે. તો હવે એમાં આવતા કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને કેવી રીતે આપણે એક્ઝામમાં લખીશું એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. તો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સનો. તો એમાં તમારું લેખક, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંગ્રહ કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠ છે કયા સાહિત્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો સત્યના પ્રયોગોમાંથી. લેખક પૂછાય, સાહિત્ય પ્રકાર પૂછાય. તો એ તમારે ધ્યાનમાં રાખવું. હવે આપણે જોઈએ કે એક વાક્યમાં પૂછાય પ્રશ્નો, 2-3 વાક્યમાં જવાબ લખવાના હોય એ પ્રશ્નો પૂછાય. લોંગ પ્રશ્નો એટલે કે સવિસ્તાર જે પ્રશ્નો પૂછાય છે એ આપણે કેવી રીતે લખીશું, બરાબર, એ પણ જોઈશું અને પ્રશ્નોની ચર્ચા કરીશું. તો અહીં છે કે ગાંધીજીને એમના એક સગાની સાથે શેનો શોખ થયો? બરાબર. તો એમના સગાની સાથે એમને શાનો શોખ થયેલો હતો? તો કે બીડી પીવાનો શોખ થયો હતો. આન્સર આપણને ખબર છે, પરંતુ આપણે લખવું કઈ રીતે? તો જો વિદ્યાર્થી મિત્રો, દરેકે આ રીતે લખવાનું છે. ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. આન્સર તો ફક્ત બીડી જ આવ્યો. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે? માત્ર ઉત્તર, બરાબર, અને ઉત્તર 1 બીડી. તો આપણે આ રીતે પૂરા વાક્યમાં પ્રશ્નનો જવાબ લખીશું. ત્યાર પછી છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી હતી? તો કે નોકરના પૈસા ચોરવાની એમની કુટેવ આવી હતી. તો લખીશું આપણે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી. હવે આ તો તમને બતાવ્યું કે કેવી રીતે એક વાક્યમાં ઉત્તર લખો, જે પ્રશ્ન પૂછાય છે કેવી રીતે લખવાનો. હવે પછી આપણે જોઈશું કે 2-3 વાક્યમાં જે જવાબ લખવાના હોય છે એ જોઈશું. ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું? આ પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાયો છે. તો લખવાનો કેવી રીતે એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તો 2-3 વાક્યમાં જે પ્રશ્ન પૂછાય છે અને જે લોંગ પ્રશ્ન કે સવિસ્તાર પૂછાય છે એમાં તમારે બધાએ ફરજિયાત એ જે પ્રશ્ન પૂછાયો છે એ કયા પાઠમાં આવતો હોય એ પાઠનું નામ નહીં લખીએ તો ચાલશે, પરંતુ આપણને ખ્યાલ આવી જાય કે આ કયા પાઠમાંથી પ્રશ્ન પૂછાયો છે. જો પાઠનું નામ આપણને યાદ હોય તો પાઠનું નામ પણ તમે લખી શકો, પરંતુ તમારે લેખક અને સાહિત્ય પ્રકાર ખાસ લખવું. 2-3 વાક્યના જે પ્રશ્નો પૂછાય છે
એમાં પણ તમારે આ રીતે તમારે જમણી બાજુ, બરાબર, લેખક, તો આપણને ખબર છે કે આ કયો પાઠ? બીજો પાઠ, ચોરી અને પ્રાયશ્ચિત. તો આપણે એના લેખક છે ગાંધીજી, સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. તો આ રીતે લેખક અને એની નીચે સાહિત્ય પ્રકાર, આ દરેકે લખવાનું છે 2-3 વાક્યના પ્રશ્નોમાં પણ. અને પછી આપણે આન્સર લખીશું એનું કે આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું? તો કે ગાંધી બાપુ છે તો કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય કરે છે. નિર્ણય તો કરે છે, પરંતુ શું થાય છે એમને મનમાં કે ઝેર ખાઈએ તો કદાચ મૃત્યુ ન થાય તો, મરીને શો લાભ, આવા અનેક વિચારો એમના મનમાં આવે છે. એટલે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરે છે અને આપઘાતની જે વાત છે ભૂલી જવું એવું નક્કી કરે છે. તો આપણે આન્સર લખીશું. ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો, મરીને શો લાભ, આવા વિચાર આવતા ગાંધીજીએ રામજીના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી એવું તેમણે નક્કી કર્યું. એટલે આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. કેમ કે તમે જો લેખક અને સાહિત્ય પ્રકાર 2-3 વાક્યોમાં પણ નહીં લખશો તો તમારા માર્ક્સ 2 માર્ક્સનો પ્રશ્ન આ પૂછાય છે, એકના 2 માર્ક્સ હોય છે, બરાબર? તો તમારા કપાશે. એટલે તમારે દરેકે લખવું. હવે બીજા કેટલાક પ્રશ્નો છે આપણે જોઈએ. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? તો શેની ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી એમને? તો કે નોકરના ખિસ્સામાંથી દોકડા ચોરવાની ટેવ પડી ગઈ હતી, બરાબર? અને બીજો આન્સર પણ લખવાનો છે, તો કે શા માટે? શા માટે આ ટેવ પડી એ પણ લખવાનું છે. જો તમે ખાલી આટલું જ લખશો કે નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી તો 1 માર્ક્સ, બરાબર? શા માટે આ ટેવ પડી ગઈ એ લખશો તો જ તમને માર્ક્સ મળશે. તો શા માટે પડી ગઈ હતી? કે ગાંધીજી દર વખતે એમના કાકા બીડી પીને એના જે ઠૂઠા ફેંકી દેતા હતા એમાં એમને મજા આવતી હતી નહીં એમ, એટલે એમને પૈસાની જરૂર હતી, બરાબર? તો એટલા માટે એમને આ ટેવ પડી ગઈ હતી. તો આપણે લખીશું કે ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. આન્સર એનું, બરાબર? આગળ જોઈશું. ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? શા માટે શરૂ કર્યું? આગળ આપણે જે આન્સર જોયો એમાં આવી જ જાય છે. તો શા માટે ચોરવાનું શરૂ કર્યું? બરાબર? તો ગાંધીજીને શું થાય છે? એમના સગાની સાથે બીડી પીવાનો શોખ થાય છે. એમના કાકા બીડી પીતા હતા અને એમાંથી જે ધુમાડો નીકળતો હતો એ જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ. કોને? ગાંધીજીને. પરંતુ બીડી ખરીદવાના પૈસા એમની પાસે મળે નહીં, એટલે એમના કાકા બીડીના જે ઠૂઠા ફેંકી દેતા હતા, બરાબર? એટલા માટે એમણે ચોરવાનું શરૂ કર્યું. એમ આપણે લખીશું કે ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એમના કાકાને બીડી પીતા અને ધુમાડા કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા. આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું. આગળ છે, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? ગાંધીજી કંટાળીને શું કરે છે? આપઘાત કરવાનું નક્કી કરે છે. પણ પરિણામ શું આવે છે એનું? તો શું આવે છે? કે પરિણામ એવું આવે છે કે આપઘાત કરવાનું નક્કી કરે છે. પરિણામ
એ આવે છે કે બીડીના ઠૂઠા ચોરીને જે પીતા હતા, નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા જે ચોરતા હતા, બીડી ફૂંકવાની જે એમની ટેવ હતી, જે શોખ હતો, આ બધું જ ભૂલી જાય છે. તો આપણે આન્સર શું લખીશું? ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. આગળ જોઈશું. ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું? યાદ છે બધાને? શાના ડોંડવા? ધતુરાના ડોંડવાના જે બી, એને ખાવાથી મૃત્યુ થાય એવી એમને જાણ થઈ, એટલે એમણે ધતુરાના ડોંડવાના જે બી છે એ ખાધા એમ, પણ ખાવાની હિંમત ચાલી નહીં એમની. એટલે આપણે આન્સર શું લખીશું? આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના ડોંડવાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા. શાના બી? ધતુરાના ડોંડવાના જે બી છે એ ખાવાથી મૃત્યુ થાય એમ, એટલે એ લઈ આવ્યા. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? એક વાક્યમાં, 2 વાક્યમાં જે પ્રશ્નો પૂછાય, બરાબર, એ કેવી રીતે લખવા. હવે આપણે જોઈશું કે જે સવિસ્તાર ઉત્તર એટલે કે લોંગ પ્રશ્ન તમારો જે 4 માર્ક્સનો પૂછાય છે એ કેવી રીતે લખવાનું, બરાબર, તે જોઈશું આપણે. તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, 4 માર્ક્સમાં પૂછાય. અહીં છે કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. શું? ગાંધીજીના ગુણોનું. હવે આ પ્રશ્ન પૂછાયો છે, તો સૌપ્રથમ તો આપણે વિચારી લેવાનું કે આ પાઠમાં ગાંધીજીના કયા ગુણો છે. તો સૌથી મોટો એમનો ગુણ કયો છે? નિર્ભીકતા અને પ્રામાણિકતા. બરાબર? નિર્ભીકતા છે તો જ તો એમને પિતાજી સામે કેવી રીતે રજૂઆત કરે છે, પ્રામાણિકતા છે એમનામાં. તો આ એમના સૌથી મોટા ગુણો છે, એ પાઠમાં રજૂ થયા છે. તો આપણે પહેલા વિચારવાનું પાઠમાં શું આવે, બરાબર. લખવાની શરૂઆત કરીએ તે પહેલા આપણે લોંગ પ્રશ્નમાં પણ ફરજિયાત તમારે લેખક અને સાહિત્ય પ્રકાર, અમુક વિદ્યાર્થીઓ લખે છે પણ અમુક લખતા નથી, તો ખાસ તમારે આ લખવાનું છે, લેખક અને સાહિત્ય પ્રકાર. તો આપણે લખીશું લેખક ગાંધીજી, સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ. તો આ ચોરી અને પ્રાયશ્ચિત જે પાઠ છે એમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ છે નિર્ભીકતા અને પ્રામાણિકતા. અને એમને બીડી પીવાની તડપ લાગે છે, નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની એમને ટેવ પડે છે. એ બાબતનો એમને નિખાલસપણે, બરાબર, પિતાજી સામે ઇકરાર પણ કરે છે, પોતાને પસ્તાવો થાય છે, એમના ભાઈને, બરાબર, દેવું થઈ જાય છે, એના માટે એમના ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપે છે પિતાજીને પૂછવા વગર, અને એમને એ પછી પણ ખૂબ પસ્તાવો થાય છે. સાહસ કરીને પિતાજી સામે પોતાના દોષની કબૂલાત કરે છે. એવો નિર્ણય કરે ને ગાંધીજી કે પિતાજીને બધું જણાવી દેવું જોઈએ, અને પોતે પ્રાયશ્ચિત કરે છે. તો સૌથી મોટો ગુણ કયો છે એમનો? તો કે નિર્ભીકતા, પ્રામાણિકતા, નિખાલસપણે ઇકરાર કરવાની એમનામાં રહેલી જે નિર્ભીકતા છે એના આપણને દર્શન થાય છે. તો આપણે આ રીતે લેખક અને સાહિત્ય પ્રકાર લખ્યો, બરાબર. પછી આ રીતે પેરેગ્રાફ પાડીને આપણે જે પાઠનું નામ હોય એને ઇન્વર્ટેડ કોમામાં આ રીતે લખી દઈએ. ત્યાર પછી લખવાની શરૂઆત કરીએ, બરાબર, કે પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે ઇકરાર કર્યો, બરાબર. એમનું આ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવાનો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને
પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. બરાબર. અને જ્યારે પણ લખો તો આવું લખાણ સ્વચ્છ હોવું જોઈએ. અક્ષરો વચ્ચે યોગ્ય અંતરની જગ્યા હોવી જોઈએ. બરાબર. કોઈ શબ્દ તમારો અંતમાં ન સમાય તો તમારે ત્યાં ડેશ પાડીને અધૂરો શબ્દ અહીં લખી શકો. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું, સ્વચ્છતા લખવામાં જાળવવાની. બરાબર. લેખક, સાહિત્ય પ્રકાર આ બધું જ તમારે લખવાનું રહેશે. હવે આમાં બીજો પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. હવે આપણે જે પ્રશ્ન આગળ જોયો એમાં ગુણોનું વર્ણન. હવે અહીં છે બીજો પ્રશ્ન, મનોમંથન. એમના મનમાં કયું મંથન ચાલે છે, મનોમંથન. એમ કયા કયા વિચારો આવે છે એ ટોપિકો આ પ્રશ્નના જવાબમાં આવશે. તો કે એમને બીડી પીવાની તીવ્ર ઈચ્છા થાય છે, એ પૂરી ન થતા ચોરી કરે છે. બરાબર. અંતે આપઘાત કરવાનું પણ એમને મન થાય છે. આ 3 ઘટના બન્યા પછી એમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત તો કરવો જોઈએ, પણ આપઘાત કરવા માટે ઝેર જોઈએ. તો ઝેર કોણ લાવી આપે? આ બધું મનોમંથન છે. આપઘાત કરવાની ઈચ્છા થાય, બરાબર, પરંતુ એના માટે ઝેર જોઈએ. તો ઝેર કોણ લાવી આપે? અને ઝેર પીધા પછી કદાચ મૃત્યુ ન થાય તો? બરાબર. મરીને શો લાભ? આ બધા મનમાં પ્રશ્ન થાય છે એમને. આ બધું એમના મનમાં થતું મનોમંથન છે. એ જવાબ આવશે આમાં. આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે પછી શું કરે છે કે રામજીના મંદિરે જાય છે. ત્યાં એવું વિચાર છે કે દર્શન કરવું, મનને શાંત કરવું. અને પછી શું કરે છે કે આપઘાતનો વિચાર હવે ભૂલી જવો, એવો નિર્ણય પર ગાંધીજી અંતે આવે છે. એમ આવી જ એક ઘટના એમના ભાઈના કરજની બને છે. એમના ભાઈને 25 રૂપિયાનું દેવું થઈ ગયું હોય છે. તો એમના ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા માટે તેમના ભાઈને સાથ આપે છે. પરંતુ આ વાત એમના મનમાં ખટકે છે. અને પછી શું કરે છે કે એમના પિતાજી સામે રજૂ કરે છે કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ. બરાબર. પસ્તાવો થાય ને એમને. અને પછી વિચારે છે કે કદાચ પિતાજીને હું જણાવીશ. પહેલા તો વિચાર છે કે પિતાજીને જણાવવું જોઈએ. પિતાજીને જણાવીશ તો કદાચ પિતાજી દુઃખી થશે તો, માથું કૂટશે તો. આવા બધા મનમાં જે પ્રશ્નો થાય છે એમનું મનોમંથન છે. તો બંનેનો આન્સર આ રીતે અલગ અલગ આવશે. પહેલો પ્રશ્ન જો એમાં ગુણોનું વર્ણન, અને આમાં ગાંધીજીના મનમાં થતા જે મનોમંથન છે, એમના અંતરમાં થતા જે મનોમંથન એટલે કે પ્રશ્નો થાય છે, એ આ પ્રશ્નના જવાબમાં તમારે લખવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા અહીં ચેપ્ટર 2નું જે રિવિઝન છે, બરાબર, એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.